का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेव्यः 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 ओम नमः सदेव्यः। થોડી ક્ષણો માટે આપણે બે ત્રણ બહુ માર્મિક વિષય બિંદુ ગઈકાલના અને આજના બંને પ્રવચનોમાં આવ્યા છે એમની થોડીક ચર્ચા આપણે કરશું. વ્યવહાર ચારિત્ર અધિકાર ગઈકાલે પૂરો થયો. પંચ પરમેષ્ઠીઓના સ્વરૂપની બધી ચર્ચા પૂરી થઈ અને આચાર્ય ઉપસંહાર છેલ્લી ગાથામાં લખે છે આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી આના પછી બાકી શું ચારિત્ર નિશ્ચય નહીં થકી. આ કોઈ સ્ટેટમેન્ટ નથી, આ બહુ મોટો જ્ઞાનીનો અભિપ્રાયગત ઉદ્ગારો છે. નય એટલે દ્રષ્ટિ થાય, તો આ ભાવનામાં જાણવું એટલે 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ અને પંચ પરમેષ્ઠી. મહાવ્રત, સમિતિ અને ગુપ્તિ એમાં સંયમરૂપ પ્રવૃત્તિ અને પંચ પરમેષ્ઠીઓ પ્રત્યે ભક્તિરૂપ પ્રવૃત્તિ. શું કીધું? પકડાય છે વાત? મહાવ્રત, સમિતિ અને ગુપ્તિઓમાં સંયમરૂપ પ્રવૃત્તિ અને પંચ પરમેષ્ઠીઓમાં ભક્તિરૂપ પ્રવૃત્તિ. એ બેઉ પ્રવૃત્તિ જ્ઞાનીની વ્યવહાર નયની દ્રષ્ટિએ છે. જ્ઞાની એમાં પ્રવૃત્ત હોવા છતાં પણ પ્રવર્તતો નથી. પ્રવૃત્તિ ખરી પણ જ્ઞાનીનું પ્રવર્તન નથી. ભાષા પકડાય છે કે નહીં? પ્રવૃત્તિ ખરી પણ પ્રવર્તન નથી. પ્રવર્તન તો સ્વરૂપ અને સ્વભાવમાં. એવા ભાવલિંગી સંત એમ કહે છે આના પછી ભાકીશ એટલે હવે પછીના અધિકાર તરફ ઇશારો કરે છે. નિશ્ચય નહીં થકી ચારિત્ર એટલે હું ચારિત્રને કહીશ, હું પરિણમનને કહીશ, આચરણ કે ચારિત્રને કહીશ જે નિશ્ચય નયે છે. નિશ્ચય નયે છે એટલે પરમાર્થની દૃષ્ટિએ છે. પરમાર્થે હજી એક વાત કરું, પરમાર્થની દૃષ્ટિએ છે એટલે સ્વાનુભવ ગમે છે, સ્વાનુભૂત છે. બસ એટલું જ. શું ખ્યાલમાં આવ્યું? સ્વાનુભૂત છે. કોઈ ટ્રાફિક પોલીસ આપણને લાયસન્સ માગે, હેલ્મેટ માગે, માણસ ગમે તેટલો ગુસ્સેલો હોય, ઉકળાહટમાં હોય, પણ એ પોલીસ પર હાથ ન ઉપાડે છે, સીધા જેલ હવાલે થાય. કેમ? શેનું સન્માન કરે છે? એ વેશભૂષાનો, એ પદનો સન્માન છે. એ વેશભૂષા માત્રથી
એનો પદ ખ્યાલમાં આવે, એનો સન્માન કરી. એટલે યુનિફોર્મ પણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનું છે. વિચારો. એમ આચાર્ય અહીંયા એમ કહે છે કે અમારી જ ભૂમિકામાં જે વ્રત, સમિતિ અને ગુપ્તિરૂપ સંયમમય પ્રવૃત્તિ, જો આખો વ્યવહાર ચારિત્ર અધિકાર એમાં આવી ગયો, અને 5 પરમેશ્વરીઓ પ્રત્યે ભક્તિરૂપ પ્રવૃત્તિ, એ બેઓ અમારો સંયમ છે. એ વ્યવહારે સંયમ છે, એ સંયમ નથી, એ વ્યવહારે સંયમ છે. શું કીધું? એ સંયમ નથી, એ વ્યવહારે સંયમ છે કહેવાય છે. કથન માત્રનો સંયમ છે. સાચો સંયમ, સાચું ચારિત્ર હવે હું કહીશ. એક બહુ માર્મિક વાત આમાં સમજવી. સંયમ પરસાપેક્ષ હોય, ચારિત્ર સ્વસાપેક્ષ. માથું ફૂટી જાય એવું આ પ્રકરણ છે. ઉપલું માળ તો ખાલી જ થાય. સંયમ પરસાપેક્ષ અને ચારિત્ર સ્વસાપેક્ષ. સંયમમાં 6 કાય જીવોની રક્ષાનું ભાન મહાવ્રતમાં છે. શું હોય મહાવ્રતમાં? બતાવો બેનો, લખો પછી પહેલાં સાંભળો. મહાવ્રતમાં હોય શું? મહાવ્રતની પ્રવૃત્તિ શેના માટે? આત્મહિત માટે પ્રવૃત્તિ જરૂરી છે, સ્વરૂપમાં રમણતા માટે પ્રવૃત્તિ જરૂરી છે, કે જાગતો જીવ ઊભો બસ એ રહેવાની એ કરે છે? આત્મધર્મ કોને કહેવાય? ખ્યાલમાં સ્વરૂપ સ્થિરતા કોને કહેવાય? હજી એક વાત કરો. પોતાનો કરવા માટે ચારિત્રની જરૂર છે, સંયમની જરૂર નથી. કેમ કે સંયમ તો પરસાપેક્ષ છે. વિનય વિવેક માટે ભગવાનના પ્રક્ષાલ જરૂરી છે, ભગવાન બનવા માટે પ્રક્ષાલની જરૂર નથી. ભગવાન બનવા માટે પ્રક્ષાલની જરૂર નથી. બનેલા ભગવાન પ્રત્યે વિનય વિવેક માટે પ્રક્ષાલની જરૂર છે. વ્યવહાર એવી રીતે વ્યવહારે હોય, વ્યવહાર વ્યવહારે હોય, વ્યવહાર વ્યવહારે હોય. પણ એ વ્યવહાર જ આપણું સર્વસ્વ થઈ ગયું છે બધાને. એટલો બધો વ્યવહારનો પક્ષ. એટલે જ મેં આજ સવારે પૂજામાં છેલ્લે કીધું, ટાઈમ થઈ ગયો હતો તોય, પંચ ઇન્દ્રિયોનો વિસ્તાર તો નથી, પણ પંચ મહાવ્રતોનો પણ વિસ્તાર જન્મે નથી. એ વ્રતોમાં ફેલે કે આત્મામાં ફેલાવો કરો? બોલો. ફેલાવો વ્રતોમાં, એ સંયમમાં ફેલાવો કે ચારિત્રમાં ફેલાવો? એક બહુ ગહેન ચર્ચા આજે ગુરુદેવશ્રી આવી હતી. 180 નંબરની ગાથાનો ગુરુદેવશ્રી ઉલ્લેખ કરીને કીધું, અસંખ્યાત પ્રદેશી આત્મા છે, અસંખ્યાત પ્રદેશોથી જાણે છે, અખંડ પ્રદેશોથી જાણે છે. તો અખંડ પ્રદેશી એક પ્રદેશી છે આત્મા, એક પ્રદેશી આત્મા. એ જે ફ્લેવર હોય છે ને ગુરુદેવશ્રીના કહેવાનો અર્થ સમજવા જેવું છે. આપણે તો 18 અંગ વાંકા, ત્યાં અસંખ્યાતે અસંખ્યાત અખંડ પ્રદેશ, બધા સીધા. શું શૈલાબેન, અહીંયા એક અંગનો ઠેકાણો ન મળે. 18 36 હોય તો 36 બધે ઊંધે મારે. બનાસદાસજીએ નાટક સમય સારમાં મિથ્યા દ્રષ્ટિનો લક્ષણ લખ્યું છે. ઠોર ઠોર ઠાનત બખાનત ભરમરૂપ. ઠોર ઠોર એટલે જ્યાં ત્યાં માથાકૂટ. બાલીલ સાહેબ બહુ સરસ વાત કરતા, કેમ સાચી વાત, સીધી વાત કેમ નથી બેસતી? કેમ કે નરક ગતિના કુઅવધિના સંસ્કાર છે ને, એ ખોટું જ વિચારે. સમજો આજે 8:30 થઈ ગયા હતા, પણ મેં મારી ભાવનાને રોકી ન શક્યો, એટલે મેં 2 મિનિટ 3 મિનિટ, આજે 8:35 થઈ સહેજે. હા, જયમાલા તો મુકાઈ નહીં.
બુદ્ધિ વગરનાને શું વિચાર આવે? ઘડિયાળના કાંટાવાળાને શું વિચાર આવે? જો અમારો માંગલિક છૂટી ગયો, જો 5 મિનિટ મોડા થઈ ગયા, તારી આખી જિંદગી જ મોડી થઈ ગઈ છે. અમારો હાલે તો 2 મિનિટમાં ઊભા થઈએ, ત્યાં બેસીએ નહીં. હું મસ્ત વાત કરું છું. હું એટલો બધો નિરપેક્ષ છું કે તમે કલ્પના ન કરી શકો. અને આજે 5મી પૂજા થઈ, સૌથી ટોપ લેવલની પૂજા આજની હતી. કેમ કે નિર્દોષ ભાવના, દીક્ષાની ભાવના, સ્વરૂપ સ્થિરતાની, ચારિત્રાચાર, ચારિત્રની ભાવના હતી. નકરી ચારિત્રની ભાવના હતી. દુનિયાદારી સાથે કાંઈ લેવું નહીં. એ જ મારે અત્યારે વાત કરવી છે આપ સૌને. તો આમાં સંયમ અને ચારિત્ર્યની વાત કરીએ. સંયમમાં 6 કાય જીવોની રક્ષાનો ભાવ ગર્ભિત છે. સાવચેતીપૂર્વક જે વર્તન છે ને એનું નામ સંયમ કહેવાય. સાવચેતીપૂર્વક જે પગલાં ભરે એનું નામ સંયમ. સંયમ અંદરમાં ન હોય, સંયમ બહારમાં હોય. ચારિત્ર અંદરમાં હોય. ચરણમિતિ ચારિત્ર્યમ. જેમ ઢોર, પશુઓ, ગાયો બધા આખો દી જંગલમાં અંદર ને અંદર ચરવા જાય. કઈ દિશામાં જાય, કઈ જગ્યાએ પહોંચી જાય એને ગોતવા માટે ઓલો ભરવાડ નીકળે. પછી મારી ગાયો ક્યાં, ભેંસો ક્યાં. અમે તો ગુરુકુલમાં જોયા છે. અમારા ગુરુકુલમાં ઓલા ખેડૂતો ગોતવા આવે ભેંસોના. અને અમારા ક્લાસમાં 1-2 વિદ્યાર્થી બહુ કમટ જેવા હતા. કમટ જેવા એ ગાયને બાંધી રાખે ગમાણમાં, ઓલું ગુરુકુલના, અને દૂધ કાઢે. બોલો બેચારો હેરાન થઈ જાય કે અહીંયા દૂધ આપે ડોલ ભરીને, તો બોલે પછી ઘરે જઈને ક્યાંથી આપે દૂધ? બકરીને બાંધે, બકરીને પરાને બાંધે અને દૂધ કાઢે. એક ભાઈ હતા તે ગુરુકુલની બાજુમાં, એની હારે તો રોજ માથાકૂટ. એની હારે રોજ માથાકૂટ. એની ગાયને છોકરાઓ બાંધે એટલે બાંધી છે. ગોતી હેરાન. ઘણી વાર તો એવું થાય કે સવારે બાંધી રાખે ને હાં સુધી કહે જ નહીં કે ગાય બાંધેલી છે. 2-3 વખત દૂધ કાઢે. બરોબર, શું કહેવાય? ચોરી ન કહેવાય. મેં નજરે જોયેલી વાત છે. આપણને તો દયા આવે કે ઓલો બિચારો ગરીબ માણસ. હા, તો સંયમ 6 કાય જીવોની રક્ષાના પ્રયોજને હોય. ચારિત્ર તો નકરું પોતાનું કામ સિવાય બીજું કંઈ નહીં. એટલે સ્વરૂપે ચરણમ ચારિત્ર એમ. એક તો આ 2 શબ્દો અંગેની વાત સહજ અહીંયા વાત આવી. એટલે તો વ્યવહાર નયની દ્રષ્ટિએ મહાવ્રત સમિતિ, ત્રણગુપ્તિ અને પંચ પરમેષ્ઠી પ્રત્યેની ભક્તિ, બરાબર, એ વ્યવહાર. અને સ્વરૂપમાં રમણતા રૂપ ચારિત્ર, એ હવે કહેશે એમ પ્રતિજ્ઞા કરી. હવે આ ગાથા જે લખાણી છે એ ગાથાની ટીકામાં એક બહુ માર્મિક શબ્દ આવ્યો જે ગઈકાલે ગુરુદેવશ્રીએ કરી હતી. જો સંસ્કૃતમાં જ વાંચો છો. વક્ષમાણ પંચમ અધિકારે. સંસ્કૃતમાં જુઓ તો બોલે, ગ્રંથ હોય તો ગ્રંથમાં જોજો, નહીં તો સ્ક્રીન ઉપર જોજો. વક્ષમાણ પંચમ અધિકારે, એટલે હવે કહેવામાં આવે છે એવો 5મો અધિકાર, એટલે આગળનો 9મો અધિકાર. પરમ પંચમ ભાવ નિરત, પરમ પંચમ ભાવમાં લીન, પંચમ ગતિ હેતુભૂત, પંચમ ગતિ મુક્તિ મોક્ષ એના હેતુભૂત શુદ્ધ નિશ્ચય નયાત્મક પરમ ચારિત્ર. ગુરુદેવશ્રી ખ્યાલ છે તમને? ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રી તુલના કરી. જો ઓલામાં વ્યવહાર નહીંના અભિપ્રાયે પરમ ચારિત્ર કીધું છે. યાદ આવે છે આપ સૌને? શૈલાબેન ખ્યાલ આવે છે ગુરુદેવશ્રીના શબ્દો? ગુરુદેવશ્રી આ તુલના કરી. ત્યાં તો વ્યવહાર નહીંના અભિપ્રાયે જરીક પરમ ચારિત્ર કીધું. અહીંયા પરમ પંચમ ભાવમાં લીન, પંચમ ગતિના હેતુભૂત શુદ્ધ નિશ્ચય નય સ્વરૂપે પરમ ચારિત્ર. ત્યાંય પરમ ચારિત્ર કીધું, અહીંયાય પરમ ચારિત્ર કીધું, પણ બેઉમાં ફેર છે. એમ કરીને ગુરુદેવશ્રીએ વાત કરી હતી ગઈકાલે. આ ગઈકાલના વ્યાખ્યાનની વાત કરું છું, જે મારા બહુ મગજમાં આ વાત ઘૂસેલી છે એટલે કહું છું. તો એ જે પરમ ચારિત્ર છે
આગળનો શબ્દ જુઓ, દ્રષ્ટવ્યમ. શું શબ્દ છે? દ્રષ્ટવ્યમ. હવે તમે રાજુ ગ્રંથ લાવો. ગઈકાલનો જે પ્રવચન પૂરો થયો ને, એ પૂરો જ્યાં થયો ત્યાં સ્વામીજી જે બોલ્યા છે એ તમે જુઓ. એનો જે અર્થ ગુરુદેવશ્રી કર્યા છે એ કેટલો સરસ અર્થ કરેલ છે. જો એટલે આ અધિકાર જ્યાં પૂરો થયા બાદનો જે આખો પ્રકરણ છે, 76 નંબરની ગાથા. હા, જો ગુજરાતીમાં ઉપર જ છે સાવ 216 નંબરના પાને. શુદ્ધ નિશ્ચય નયાત્મક પરમ ચારિત્ર દ્રષ્ટવ્ય છે. બોલે ને, એ દ્રષ્ટવ્ય છે. હવે દ્રષ્ટવ્ય છે એનો જે અર્થ ગુરુદેવશ્રીએ કરેલ છે એ તમે જુઓ. હા, આમાં જો પાન નંબર 217માં ઉપર વચ્ચે છે, શુદ્ધ નિશ્ચય નય સ્વરૂપ, શુદ્ધ નિશ્ચય નય સ્વરૂપ એમ પાછું પરમ ચારિત્ર. શુદ્ધ નિશ્ચય નયનો વિષય કે શુદ્ધ નિશ્ચય નય એમ નહીં, એનો વિષય એ શુદ્ધ નિશ્ચય નય સ્વરૂપ જ પરમ ચારિત્ર છે. પરિણતિને શુદ્ધ નિશ્ચય સ્વરૂપ કીધું. અહીંયા પર્યાયને પરિણતિને શુદ્ધ નિશ્ચય સ્વરૂપ કીધું. શુદ્ધ નિશ્ચય નયાત્મક પરમ ચારિત્ર દ્રષ્ટવ્ય છે. કાંસમાં લખ્યું છે દેખવા યોગ્ય છે. ગુરુદેવશ્રીના શબ્દો જુઓ. અનુભવવા યોગ્ય છે, સ્થિરતા કરવા યોગ્ય છે. હવે મારી વાત સાંભળો. દૈનિક સ્વાધ્યાય લાભ લેવા યોગ્ય છે, એનો અર્થ શું? વિધાનમાં લાભ લેવા યોગ્ય છે, એનો અર્થ શું? નિયમસાર વાંચવા જેવું છે, એનો અર્થ શું? એનો અર્થ આ અનુભવવા યોગ્ય છે, સ્થિરતા કરવા યોગ્ય, એનું નામ દેખવા યોગ્ય છે. ગુજરાતી તો નહીં પણ રાજસ્થાની ભાષામાં, મૂળમાં હિન્દીમાં એક કવિ, સૌથી પહેલા કવિ છે હિન્દી સાહિત્યમાં, જેમણે હિન્દી ભાષાને હિન્દી શબ્દ આપ્યો. હિન્દી ભાષાને હિન્દી નામ, જેમ જગત ફાયબા હોય ને નામકરણ સંસ્કાર કરે, એ હિન્દી ભાષાને હિન્દી નામ એમનું નામ છે અમીર ખુસરો કવિ. એનો એક મુક્તક આવે છે બહુ સરસ. પાન સડા ક્यों, ઘોડા અડા ક્यों. હજી એક છે, યાદ નથી આવતું મને, પણ બે યાદ છે. 3 શબ્દો, પણ ત્રણેયનો જવાબ એક જ. શું કીધું? પાન સડા ક્यों, ઘોડા અડા ક્यों. હજી એક છે, યાદ નથી આવતું. તો એનો જવાબ એક જ છે, ઉલટા નહીં. શું ઉલટા નહીં સમજાય? પાનના ગલ્લે પાનવાળા હોય ને, એની પાસે નાગરવેલના પાન છે ને, અને પાણીના ટબમાં હોય. આપણે કોઈ દી ખાધા નથી, ખાતાય નથી, પણ તમને કહું છું. એ શું કરે ખબર? જ્યારે ચૂનો ચોપડે ને, જ્યારે એ પાન વેડા કરીને આપતા હોય ત્યારે એનો ધંધો બંધ હોય, ત્યારે એ શુભોપયોગની પરિણતિમાં હોય. પણ જ્યારે એ કાર્યક્રમ પૂરું થાય ને, છઠ્ઠું ગુણસ્થાન, પછી એક જ કામ કરે. ઓલા જે પાના હોય ને એને પલટાવ્યા જ રાખે. શૈલાબેન ક્યારે સાંભળ્યું છે સાહેબ? કે દી અમે જોઈએ એ પાન જે હોય ને નાગરવેલના પાન, એને ઉલટા સીધા જ કર્યા રાખે. કેમ કે જો એ થોડીક વાર માટે એમને એમ પડી રહે ને તો સડો એમાં પેદા થયા વિના નહીં રહે. આ પાનની વાત નથી, આ આપણી વાત છે. આ નસીબ જોગે 8 દિવસના લાભના અવસરો મળ્યા, પણ આપણા પાના જિંદગીના પલટવાના ઉલટવાના નામ જ ન લે તો સડો પેદા નહીં થાય તો શું થાય? બહુ ઊંચી અને બહુ માર્મિક વાત કરું છું. સમજાય છે રાજુભાઈ? શું કીધું? પાનમાં સડો થાય જ. સાધુ એસા ચાહીએ જૈસે નિર્મલ નીર. કબીરદાસ. સાધુ કેવા હોવા જોઈએ? વહેતું ઝરણું, નીર, નિર્મલ નીર જેવા હોવા જોઈએ. ઉભા રહો, સત્યની શોધ કરો. એક વાત કરો આપ સૌ,
આજનો પ્રવચન જે મેં સાંભળ્યું ને, મને કેવું લાગ્યું ખબર? જાણે જિંદગીમાં પહેલી વખત પ્રવચન સાંભળ્યું. કોઈ દી એવો યુગો ન થવો જોઈએ અમે તો 50 વર્ષથી સાંભળીએ છીએ, અમને તો બધું આવડે છે. ઈગો કોઈ દી નહીં લાવવાનો. હિંમત હોય તો બતાવો. સકળ અકર્તૃત્વનો આ પ્રકરણ આવ્યો. શું કીધું બેન વંદનાબેન? ક્રોધ, માન, માયા, લોભ, પુણ્ય, પાપ, નર નારકાદી પર્યાય, ગુણસ્થાન, માર્ગના સ્થાન, આ કોઈ ભંગ, કોઈ પર્યાય એનો હું કરતા નથી, કારયતા નથી અને અનુમોદિતા નથી. અહીંયા શબ્દ આપ્યું છે પંચરત્નની ગાથાઓ. શાંતિબાઈને હડપેટમાં લીધો. આ તમારો ધૂળનો ધંધો. ડાયમંડના મોટા વેપારી નીલાંબર ને જલાબેન, નીલ એટલે શું થાય? સુનીલ એટલે શું થાય? પંડિતજી નથી ખબર? પહેલી વખત હું અર્થ કરું છું. નીલ એટલે કોણ ખબર? નીલ એટલે શું? વાદળ ઘેરો વાતાવરણ હોય પણ વાદળોની છાતીને તોડી ફોડીને પોતાના કિરણોના બળે જે ઉગી આવેલો સૂર્ય, એનું નામ નીલ. એમાંય વળી પછી એનો બાપ સુનીલ. જેમ દર્શન, સમ્યક દર્શન. એ મારા નામની વાત નથી કરતો, ધ્યાન રાખજો. સુનીલનો અર્થ એવો થાય. ચારે બાજુએ વાદળ છાયું વાતાવરણ, કાળા ડિબાંગ વાદળાઓ, પણ સૂરજ પોતાના કિરણોના બળે પોતે નહીં આવે. એ તો કારણ શુદ્ધ પરમાત્મા સ્વરૂપે પડ્યું પાથરું હોય છે પોતાનામાં, પણ મોકળે પોતાની સેનાને. આભા માત્રથી વાદળો વેરવિખેર થાય. અરે વાદળોના પેટાળમાં રોશની ફેલાય. એ વાદળોની ચાદરને તોડી ફોડીને બહાર નીકળે, એનું નામ તો નીલ કહેવાય. ચલો આ વાત ક્યાંથી આવી? આમાં જે વાત આવી ને કે હું દેવ, નરક, મનુષ્ય, તિર્યંશ, અરે રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, પુણ્ય, પાપ, 17 ભંગ છે. 17 ભંગ. હજી તો આપણે કાલેસ્તાની વાત કરી છે. હા, આ 17 ભંગોથી હું પાર એવો પરમાત્મા, એવા પરમાત્મા સ્વભાવની વાત કરનારી આ ગાથાઓ છે. પેલો ધૂળ અને ડાયમંડ અને સોનું અને ચાંદી એની વાત નથી કરતા. આ પંચરત્નવાળી ગાથાઓ. અને હજી સાંભળો, આ ગાથાઓની ઉત્થાનિકામાં ટીકાકારે લખ્યું છે સકલ કર્તૃત્વમ. આત્માના સકળ કર્તૃત્વને અમે બતાવીએ છીએ. હજી એક વાત સાંભળો, મગજમાં એક બહુ ગજબનો પ્રમેય આવે છે. સમય સારમાં સર્વશુદ્ધ જ્ઞાન અંતકાર અંતર્ગત આપણે સકલ કર્મ ફલ સંન્યાસની ભાવના, સકળ કર્મ સંન્યાસની ભાવનાને નચાવીએ છીએ. 225, 26, 27 નંબરના કળશો. 148 કર્મ પ્રકૃતિના નામ લીધા. એમાં મનુષ્ય ગતિ નામ કર્મ એનો કરતા નથી, કારયતા નથી, અનુમોદિતા નથી. હું તો સહજ ચિદવિલાસ માત્ર છું. બિલકુલ એવી જ વાત આ ગાથાઓમાં છે. હવે પાછું વળો. પ્રતિક્રમણ છે ને, અધિકાર, પરમાર્થ પ્રતિક્રમણ. તો એક તો ઓલો અનુભવ દેખવા લાયક છે, અનુભવવા લાયક છે, એમાં જ ઠરવા લાયક છે, એવી તો પ્રતિજ્ઞા કરી. અને આ પંચરત્ન અવતારવાળી ગાથાઓમાં જો આનો છે આપણી પાસે છે, આજ લઈએ તમારી પાસે છે ને હિન્દીમાં. નરક નહીં તિર્યંચ માનવ દેવ ભય, હું નહીં કરતાન કારયતાન હનુમંતા હું કરતાનો, માર્ગણા સ્થાનો નહીં ગુણસ્થાન જીવસ્થાનો, કરતાન કારયતાન હનુમંતા હું કરતા. હું બાળ વૃદ્ધ યુવાન નહીં હું તેમનું કારણ નહીં, કરતાન કારયતાન હનુમંતા હું કરતાનો નહીં. હું રાગ દ્વેષ મોહ નહીં હું તેમનું કારણ નહીં, કરતાન કારયતાન હનુમંતા હું કરતાનો નહીં. હું ક્રોધ નહીં માન તેમજ લોભ માયા છું નહીં,
કરતાન કારયતાન હનુમંતા હું કરતા. પહેલી ગાથામાં જો 4 ગતિઓના નામ આવ્યા, બીજી ગાથામાં માર્ગણાસ્થાન, ગુણસ્થાન, જીવસ્થાન, પછીની ગાથામાં બાળ, વૃદ્ધ, યુવાન, પછીની ગાથામાં મોહ, રાગ, દ્વેષ, પછીની ગાથામાં 4 કષાય. 17-18 બોલ છે બધા. આ બધા બોલોથી પૃથક હું એવો સ્વભાવ ભાવ અકર્તા સ્વભાવી ભગવાન આત્મા. હૃદયશ્રીએ મનુષ્ય ભાવ મનુષ્ય પર્યાય અંગે વાત કરી કે સ્વર્ગના દેવો મનુષ્ય ભાવને ઈચ્છે. મનુષ્ય ભાવને ઈચ્છે એટલે કે મનુષ્ય અવતારને ઈચ્છતા નથી કે સંયમ ધારણ કરી, મુનિપણો અંગીકાર કરી, જે સાધના દેવગતિમાં રહીને ન કરી શકે એવી સંપૂર્ણ સાધનાને કરવા માગે છે. એવી રીતે તો એના જે અર્થઘટન છે, આપણને કોઈ એમ કહે ઓહો તમે હજી યુવા લાગો છો, તમે તો યંગ લાગો છો, હજી 80 વર્ષના હોય, ટી શર્ટ પહેર્યા હોય, કોઈ ઘરનો છોકરો એમ કહે દાદા યુ આર સો યંગ. ક્યાં ઓલાળા મારે જો, વાંદરા કૂદ, મંકી ચાળા. અહીંયા કહે છે બાળ, વૃદ્ધ અને યુવાન. હું નહીં. કોઈ એમ કહે તમે તો દેવના દીધેલા છો, બોલો હાલરડામાં જ ગ્રહિત મિથ્યાત્વ છે. શું કીધું? તમે મારા દેવના દીધેલ છો. પ્યોર ગ્રહિત મિથ્યાત્વનો હાલરડો. ગાવો હોય તો ગાઓ, નહીં ગાવો હોય તો નહીં ગાઓ. ગાશો તો ગ્રહિત મિથ્યાત્વનો દોષ ચોક્કસ લાગશે. ભાવિક કેવો? દેવનો દીધેલો. દેવનો દીધેલો જૈન દર્શનમાં ન હોય. જૈન ધર્મમાં દીધેલ હોતો નથી, હોય છે. હોય છે. દીધેલું શું? આપેલું શું? આપવું, છોડવું, ત્યાગવું, ગ્રહવું એ જૈન દર્શનમાં ન હોય. સમજો, આ બહુ માર્મિક વાતો છે. જીવન ધન્ય બને એવું છે. ઘણા લોકો એનો અભિમાન લેતા હોય, મને તો કોઈથી ગુસ્સો આવે જ નહીં. અહીંયા કહે છે ક્રોધ જ નથી. અમે પહેલી વખત 92-93માં શિખરજી યાત્રા માટે ગયા હતા. કાનપુરથી અમે લોકો ટ્રેનમાં બેઠા, પણ ક્યાં બેઠા? અમારે 6 વિદ્યાર્થીઓનું રિઝર્વેશન નહોતું. તો યસ 2 કે 3 બોગી હતી. 2 બોગીઓની વચ્ચે જગ્યા હોય ને, એ જગ્યા ઉપર બેસીને અમે લોકો શિખરજી ગયા. લગભગ ત્યાંથી કંઈક 12-15 કલાક લાગ્યા હતા કાનપુરથી. એક તો 3 દી તેલ નીકળ્યા હતા, નીચોવાઈ ગયા હતા વિધાન પૂજામાં કાનપુરમાં. રાજુભાઈ કરી છે ત્યાં મુમુક્ષુ, ગુજરી ગયા હવે તો. એ બહુ ગજબના જીવ. એમની દીકરી પૂજા કરીને હતી, નાનકડી સાવ. એ સંસ્કૃત ભણવા માટે મારી પાસે આવતી, જયપુરમાં હતા ત્યારે. એ રાજુભાઈ, અમે લોકો રાજુભાઈ એ લોકોને તો ટિકિટ કન્ફર્મ હતી, અમે 5-6 વિદ્યાર્થીઓ નહોતી. તો અમે લોકો જ્યારે બેઠા હતા, હવે નિંદર તો આવે નહીં, સૂઈએ ન શકો. બિહાર થઈને જ્યારે ટ્રેન પસાર થતી ને ત્યારે એક મિત્ર કહે લાવ જાઓ જાઓ જાઓ, તમને બિહાર આપી દીધું. ત્યારે લાલુનો રાજ જતો તે. તો એક મિત્ર કહે મોટેથી બોલીશ નહીં, ન તો ઓલો આવી જશે. બિહાર કહે તારા બાપનો છે. તો ત્રીજો કહે લાલુનો છે. વાત સમજો, ન કોઈના બાપનું છે ન લાલુનું છે, પરમાણુ પરમાણુનો છે. અંતિમ સત્ય તો એ છે. તો મને ગુસ્સો નથી આવતો. ચલો એ પોતાની વાત કરી. બેન સાંભળજો હજી. ઘણા લોકો માખણ એવું ચોપડે સામેવાળાને, તમને તો અમે કોઈ દી ગુસ્સો કરતા જોયા નથી. અને જે એના ગાલ હોજા આવી જાય ગાલમાં. અરે આત્માનુભવ નથી, સ્વરૂપમાં પાછા વળ્યા નથી, પરમાર્થ પ્રતિક્રમણ નથી, અનંતાનુબંધી ગુસ્સો છે. જ્યાં અનંતાનુબંધી ગુસ્સો છે ત્યાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ બધું જ છે. છેતરાવું નહીં. વખાણથી, દુનિયાને પ્રશંસાથી કોઈ દી છેતરાવું નહીં.
એ માન, મને તો માન જરીએ નહીં, મને તો માન જરીએ નહીં, એવું જે બોલે છે ને એનું નામ અનંતાનુબંધી માન છે. માન નથી એમ કહીને જ તમે માનનું પોષણ કરો છો. એમાં બોલવાનું શું છે? સ્વરૂપમાં જ નથી ને, સ્વરૂપમાં જ નથી ને. એટલે આ ગાથાઓ મહામંત્ર છે. પાંચે ગાથાઓમાં સકળ કર્તૃત્વનો અભાવ. હજી એક વાત કરો શૈલાબેન, ખરેખર તો સકળ કર્તૃત્વનો અભાવ ભાષા છે. વાત સાંભળજો, બહુ જોરદાર વાત કરું છું. અધિકાર પ્રતિક્રમણને છે ને એટલે આચાર્ય એવી ભાષા નહીં વાપરે તો કેવી ભાષા વાપરે? સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે એ કહેવું પડે છે. ખરેખર તો જ્ઞાતા દ્રષ્ટા જ્ઞ સ્વભાવે આત્મા વિરાજેલ છે એમ કહેવામાં આવે છે. કર્તૃત્વના નિષેધ માટે અકર્તાપણાની વાત છે, પણ જ્ઞાતાપના આગળ અકર્તાપનાની વાત પણ ઠરે નહીં. શું સમજાય છે? નથી સમજાતું? ખદ્યોતો દ્યોતતે તાવત. ખદ્યોત એટલે આજ્ઞા, ગુજરાતીમાં જુગનું, જુગનું કહે ને હિન્દીમાં, આગના કેડા નથી, જુગનું આજ્ઞા. ખદ્યોતો દ્યોતતે તાવત યાવત ચંદ્રસ્ય નોદય. જ્યાં સુધી ચંદ્રનો ઉદય નથી હોતો ત્યાં સુધી અંધારી રાતમાં કોણ ચળકે? આજ્ઞાઓ ચળકે. બે વસ્તુ થઈ. આજ્ઞાઓ ત્યાં સુધી જ ચળકે જ્યાં સુધી ચંદ્રનો ઉદય નથી. બહાર તો અંધારી રાત છે, એ તો છે, અંધારપટ છે. આજ્ઞાઓ ચળકે છે ત્યાં સુધી જ. બોલો, જ્યાં સુધી ચંદ્ર નથી. હવે કોઈ એમ કે ચંદ્રનો ઉદય થાય નહીં. ત્રીજી વાત સાંભળો. ઉદિતે તુ પુનર્ભાનો, અને સૂર્ય ઉગી આવે. શું કીધું બેન? રાજેશ્રી બેન મૂંઝાવ છો. આજ્ઞાઓ ત્યાં સુધી જ ચળકે જ્યાં સુધી ચંદ્રનો ઉદય નથી. ટૂંકમાં ઇનબિલ્ટ વાત સમજી લેવાનું. ચંદ્રનો ઉદય થયા બાદ આજ્ઞાઓને કોઈ નહીં પૂછે. હવે અહીંયા ત્રીજી વાત કરે છે. ઉદિતે તુ પુનર્ભાનો, સૂર્યનો ઉદય થતા તો આજ્ઞાની વાત તો જવા દો. ચંદ્રને પણ કોણ પૂછે? ન ખદ્યો તો ન ચંદ્રમા. ન આજ્ઞાઓ અને ન ચંદ્ર ઉભો થાય. હવે વાત સાંભળો. ક્ષયોક્ષમ જ્ઞાન છે, ભક્તિના ભાવો છે, આ બધા આજ્ઞાઓ છે. શું છે? નિયમસાર વિધાન, નિયમસાર વિધાન, ભક્તિ, પૂજા, અષ્ટાનિકા, ખૂબ નાચો, ખૂબ ગાઓ, એ બધું શું છે? આજ્ઞાઓ છે. અંદર ક્ષાયિક ભાવરૂપી ચંદ્રમાનો ઉદય થાય. શૈલાબેન સાંભળો છો? બિચારા કેટલું લખ્યા યાદ રાખે. ક્ષાયિક ભાવરૂપી આ નવલબ્ધિ, ક્ષાયિક જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, આ બધા શીતળ 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 ચંદ્રમાનો ઉદય થતા ઓલા ક્ષયોક્ષમ જ્ઞાન રૂપી આજ્ઞાને કાંઈ નહીં. ત્યાં સુધી જ્યાં સુધી આ ક્ષાયિક ભાવો નથી. અને પછી પરમ પરિણામી ભાવરૂપી સૂર્યનો ઉદય થતા તો પછી ઓલા આજ્ઞા જેવા ક્ષયોક્ષમ જ્ઞાનને કોણ પૂછે? ત્યાં તો ક્ષાયિક જ્ઞાનને પણ કોઈ નહીં પૂછે. સમજાય તો સમજો. મારું હૃદય શું કહેવા માંગે છે તમને કહી ન શકું. એટલી સરસ વાત છે. પાપમાં તો અટકો જ માં, પુણ્યમાં એ અટકો. લોઢાની બેડીને તો ફેંકો જ, પણ સોનાની બેડીને પણ દૂરથી ફેંકો. બંધન માત્ર નહીં. એવું આ પરમ તત્વ, પરમ તત્વ. મને તો હવે આવતીકાલથી વિધાન કરવાની ઈચ્છા જ નથી.
મને તો એમને બોર્ડ ઉપર લખી રાખ્યું આવતીકાલથી વિધાન પૂરું, કેમ કે આજે એટલો ગજબનો માલ આવ્યો છે. દીક્ષા સુંદરીની સખી, બોલો, પરમ સમતા, સમતાનું કુલ મંદિર. વાહ, કુલદેવી, કુળદેવી છે સમતાની કુળદેવી. આપણે પાંજરાપોળ છે ને રાજકોટમાં, બધી ઓલા નદીની કાંઠે ઓલી બાજુમાં સ્મશાનની પાછળ એક વખત મુલાકાતે જવાનું થયું. ઓલા ભાઈ જે છે ઓળખીતા જ નીકળ્યા, અલંકાર જ્વેલર્સ જે છે ને, નવકાર જ્વેલર્સના વાદર પરિવારના વ્યવહાર થાય. એટલે લગ્નમાં પૂજા માટે આપણે ગયા હતા, એટલે પછી ઓળખે, એટલે સહેજે બધી વાત થઈ, બધું દેખાડ્યું, બધું કર્યું. એ વાતે એક શબ્દ બોલે, ગાય તો આપણી કુળદેવી છે. હાય મર્યા. અહીંયા નિયમસારમાં તો આપણે કંઈ જુદું જ વાંચીએ, એટલે આ ભાઈ સાહેબના મુખેથી વળી પાછો, ચલો એ તો બિચારા એને ભાવનાથી છે, પણ સંસ્કારોમાં આજે બોલે છે, બોલે ને સંસ્કારોમાં ખેંચાના હોય. હા, ભાઈઓ બધા વૈષ્ણવ, બાઈઓ બધી જૈન, બાઈઓ જૈનમાં માને, અને ભાઈઓ બધા વૈષ્ણવમાં. જગતના કરતા વિષ્ણુ નથી, પણ ભાઈ તો સાંભળતો કરવો. સંસ્કારની બધી વાતો છે. શું વાત કરતા હતા? ઓલા ભાઈ કુળદેવી. ચલો ત્યાં સુધી તો હું ખરેખર સહન કરી ગયો. તમે ખરેખર માનશો, તમને નામ કહીશ. એક ભાઈનું નામ એણે મને આપ્યું. એ ભાઈનું નામ આપ્યું, એને કીધું, આ ભાવ પૂરો કરીને જો કદાચ મારે પશુ ગતિમાં જવાનું થાય તો આ તમારા પાંજરાપોળમાં હું ગાય થઈને પેદા થાઉં. એવું એક ભાઈએ બોલ્યા એમણે. અને એ ભાઈનું નામ સાંભળીને મને તો આખો દી ન ખાવાનું મન ન પીવાનું. એ હમણાં 1 મહિના પહેલાંની જ વાત છે. મેં કીધું, ગુરુદેવ તો આપણને ભગવાન છો અને ભગવાન થાવ. હા રાજુભાઈ, એવા જીવના જીભે એવું કેમ ઉપડે? શું હું આવતા ભવે જો પશુ થાઉં તો આ પાંજરાપોળમાં જ ગાય થઈને પેદા થાઉં. અને એક વાત યાદ રાખજો, છેલ્લી ઘડીએ આવા જે નિદાન હોય ને, એ નિદાન ફળે જ, નિયમથી ફળે. અને આ જાતના તીવ્ર પરિણામો એ આયુબંધના એવા વિચિત્ર કારણો છે. સુવિધાની માગણી, પાંજરાપોળની સુવિધા, અને એ જે ઘાસ અને ફલાનો અને ઢીકણું, હે તો સંઘની પંચેન્દ્રી મનુષ્ય ભાવમાં દુર્લભ ચિંતામણી રત્ન, એ આ દુર્લભ પર્યાયમાં તને મળ્યું. આજે આવ્યું, કેટલું સરસ પૂજામાં એક શબ્દ આવ્યું. હા, મેં અર્થ પણ કર્યો હતો ત્યારે. એ જિનેન્દ્ર મુનિ ભગવંતોને માટે તો એ મુખ્ય અલંકાર છે, જે પરમ યોગીઓને માટે પણ દુર્લભ છે. શૈલાબેન, મને તો હવે નિયમસાર સિવાય કે વાંચવું જ નથી ગમતું, વિચારવું જ નથી ગમતું. છે એમ જ છે, અમૃત છે. શેમાં આપણે પડ્યા પાત્ર છે? શું આપણે વિચારીએ છીએ? હા, તમે જુઓ તો ખરા, એક શબ્દો, એક ભાવ તમે જુઓ. હા, આમાં જો પાન નંબર પરમાર્થ પ્રતિક્રમણમાં, પરમ સંયમ और सम्यक बोध की है मूर्ति जो. સમ્યક જ્ઞાનની મૂર્તિ. મારા ગુરુ એટલે કોણ? માધવ સેન પદમ બ્રહ્મધારી દેવ કહે છે એ સાક્ષાત સંયમની મૂર્તિ છે. શબ્દો તો એક શબ્દો. હા, मुनि मन गोचर शुद्ध शुद्ध उनके मन बसता विषयी जीवों को दुर्लभ जो सुख समुद्र. विषयी जीवोને માટે જે દુર્લભ છે. 98 પેજ. શુદ્ધ જ્ઞાનમય શુદ્ધાત્મ જયવંત વર્તતા. આવો દુર્લભ મનુષ્ય ભાવ, આવું બધું આપણને મળ્યું હોય તો એ જીવને, અરે અહીંયા હું દેવ થાવ, દેવપણું જેને મળ્યું છે એને દેવપનાનું પડી નથી. મનુષ્ય દેવ પદને
ચાહે અને દેવો મનુષ્ય એમાં રાખ્યું છે શું? હા, કૃતકૃત્ય સિદ્ધત્વની સાધના એ સાધકનો મૂળ ધ્યેય છે. ગઈકાલનો પ્રવચન તો ગુરુદેવશ્રીનો રૂવાટા ઊભા કરે એવું હતું. ખરેખર તો મુનિરાજ 5 મહાવ્રતોના વિકલ્પોમાંય નથી. વાહ, મને તો એટલી મજા આવી કહી ન શકું. ચલાવી અદ્ભુત વાત. મને એવા વિચાર આવ્યા, શું મહાવ્રતોનું પાલન કરવા માટે મુનિરાજે દીક્ષા લીધી છે? હજી એક પ્રશ્ન પૂછો, દીક્ષા નિભાવવા માટે દીક્ષા લીધી છે? હજુ ભાઈ, હું અમારા સ્કૂલના પ્રિન્સિપલને એક વાત કરતો હોઉં છું. બોર્ડ વર્ક ક્યારે પણ કરવાનું હોય ને એ બહુ ટેન્શન લઈને જ મને કીધા કરે, સુનિલભાઈ બોર્ડ ઉપર લખશો ભાઈ, તો મરસિયા ગાતા બોલો. તો હું બહુ એઝ એ ફ્રેન્ડલી, અમે લોકો બહુ ક્લોઝ, ભાઈ તમે મરસિયા ગાતા બોલો. તમે પ્રિન્સિપલ છો, તમે આદેશની ભાષામાં બોલો તો એ અમને ખોટું નહીં. સુનિલભાઈ લખો એમ, અને જ્યારે લખવાનું હોય ને ત્યારે તો શાસ્ત્રીજી કરીને બોલે. મેં તો કામ માખણ ચોપડો છો? મેં તો મારી તો હોબી છે. અને જ્યારે હોબી લાઈફમાં કેરિયર બને ને, હોબી હોય અને એ લાઈફમાં કેરિયર બને, સોને પે કાલે પરમ દિવસે રાત્રિના સ્વાધ્યાયમાં કીધું, 6ઠી અને 7મી અને 8મી ક્લાસમાં બધી ભક્તિઓ બધા ગોખણપટ્ટી પોપટની જેમ ગોખીને જયપુર ગયા ત્યારે તો અમને 7-7, 8-8 ગ્રંથો મોડે હતા. બેન આ કે ભારીલ સાહેબ પાસે જઈને નથી શીખ્યા અમે લોકો તત્વાર સૂત્ર વગેરે, ગુરુકુળમાં ભણીને જ ગયા હતા. દ્રવ્ય સંગ્રહ, કડકડાટ, જીવમ દવમ, પ્રકૃતિ 58 ગાથાઓ બધી મોડે હતી, પણ પોપટ જેવું અર્થ તો ત્યાં જઈને શીખ્યા, નો ડાઉટ. પણ રત્નમણ સાહુકાચાર્ય 150 શ્લોકો, તત્વાર સૂત્ર 227 પ્રશ્નોત્તર છે જૈન સિદ્ધાંત પ્રવેશિકા મરાઠીમાં. મારી પાસે હજી પુસ્તક છે, એ અમે મોડે કરીને ગયા હતા, જયપુર ગયા હતા ત્યારે. એટલે પૂર્વ તૈયારી સાથે જ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય બહુ જોરદાર હતી અમારી. અનંતર પૂર્વ ક્ષણવર્તી પિકનિકમાં ગયા હતા ને 7 વર્ષ. તો ભાતું તો બાંધીને જ જવાનું હોય ને, કોઈને કહેવું ન પડે ત્યાં કે તમે આ જૈન સિદ્ધાંત પ્રવેશિકા પઢો. શાંતિકુમારજી તો નવાઈ પામે, તો હજી આપણે ભણાવ્યા નથી, આ બોલે કેવી રીતે? પછી કે ગુરુકુલમાં ભણીને આવ્યા છે. આ બધું બહુ ભોગ આપવું પડે રાજુભાઈ. રાતોરાત સફળતા નથી મળતી, હજારો રાતના ઉજાગરા હોય એના પાછળ. આ સહેલું નથી, આ બધું સાધનાનું કામ છે. એટલે ગુરુદેવશ્રી જે બોલે છે ને એ મહાવ્રતો માટે દીક્ષા નથી લીધી. એક વાત કરું શૈલાબેન, સાધકે દીક્ષાને નથી વરી, દીક્ષાએ સાધકને વરી છે. શું કીધું? બોલો નૈનાબેન, બોલો. સાધકે દીક્ષાનું વરણ નથી કર્યું, દીક્ષા બેને સાધકને વર્યા છે. આવું છે આ માર્ગ. બહુ ગંભીર ચર્ચાઓ બધી આવી. એક તો અસંખ્યાત પ્રદેશે આત્મા અખંડ એક પ્રદેશ, વાહ, ગજબનો ન્યાય હતો. અને પછી આ પંચરત્ન અવતારવાળી ગાથાઓમાં દેવ પર્યાય, મનુષ્ય પર્યાય, પશુ તિર્યંચ પર્યાય, નારકી પર્યાયની તો વાત જ દૂર છે. કરતા નથી, કારયતા નથી. ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસ્થાન, ક્રોધ, માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, બધા જ ભાવોનો હું કરતા નથી. કેમ કે હું એ ભાવોમાં છું જ નહીં. એ ભાવોમાં નથી, એ ભાવોનો કરતા નથી. થતા હોય તો કારયતા નથી, થતા હોય તો હું એનો અનુભવ. છેલ્લી એક વાત સાંભળો, થોડોક વિચિત્ર વાત છે, કદાચ હજમ નહીં થાય. જન્મ કલ્યાણકના દિવસે તીર્થંકર ભગવાનનો જીવ સર્વાર સિદ્ધિથી માના ગર્ભમાં મનુષ્ય અવતારમાં અવતરેલો છે. પછી આપણે કેટલા તાળી બોલાડી?
આ ગાથાઓ બોલે છે ચૂપ રહો. આ ગાથાઓ શું કહે છે? ચૂપ રહો તો તમે પરમાર્થ પ્રતિક્રમણની અનુમોદના કરો. કેમ કે જન્મ માત્ર શરમજનક હોય. શું કીધું? જન્મ માત્ર શરમજનક છે. ક્યાં લખ્યું છે? ઓલા માના ગર્ભમાં જે આવેલું બાળક છે ને એને પૂછો. તીર્થંકરનો જીવ જે છે ને ક્ષયિક સમય લઈને આવ્યો છે કે નહીં, એને કેટલો ગર્વ છે? મનુષ્ય ગતિમાં આવેલો છે એને ગર્વ છે. એને ખબર છે 9 મહિના સુધી મારે ઊંધું જ લટકવું પડે. 87 લાખ વર્ષ પૂર્વ સુધી તો મને દીક્ષા લેવાના ભાવે નહીં થાય. કોની વાત કરીએ? આદિનાથ ભગવાન. 83 લાખ પૂર્વ વર્ષો સુધી મને દીક્ષાના ભાવ નહીં થાય. ધિક્કાર છે એ મનુષ્ય અવતારને. આદિનાથ ભગવાનનો જીવ એવું વિચારે છે. આપણે તો ગલગલિયા થાય છે. આજે ભગવાન જન્મ્યા, આજે તો લાડવા ખાઓ. મૂરખરાજ, જેના જન્મ થયા છે એને અજન્મ આત્માની મહિમા છે અને આપણને લાડવા ખાવાના ભાવતા. કંઈક વિચાર માગે આપણને. એટલે આ પંચરત્ન અવતારવાળી ગાથાઓ અદ્ભુત ગાથાઓ છે. આપણા કંઠહાર બનવા જોઈએ આ બધા વિષયો. ચા ખ્યાલમાં આવ્યું? કદ્યો તો દ્યોત તે તાવત. આગિયાની વાત, ચંદ્રમાની વાત અને અચ્છા હારો કયો આમાં? દૂધ પૌવા કેદી ખાવું જોઈએ? વિચારજો. જ્યાં આગિયાઓ ચળકે, ચંદ્રનો ઉદય થતા આગિયાઓની કોઈ પૂછ નથી. સૂર્યનો ઉદય થતા તો ચંદ્ર ગાયબ અને એ પીળો પડી જાય બેચારો. હા, એમ પરમ તત્વ સહજ તત્વનો ઉદય થયા બાદ ક્ષયિક જ્ઞાન પણ પીળો પડી જાય ચંદ્રની જેમ. ક્ષયોપશમ જ્ઞાનની તો વાત જ ક્યાં? જેના ઢોલ લગારા વાગીને આપણે અમને આવડે છે બેન શ્રી કહે ચૂપ રહે. મને આવડે છે એ આવડતની હું તને મારી નાખશે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજો. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो